ગયા છે, ગળું બેસી ગયું છે મારું, એટલે હમણાં વિડીયો નથી બનાવતી. તો જય મહાકાલ. અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. જો 5 વાગ્યાનો આટલો ધોમધકતો તડકો છે, તડકો. આને જશું, તમને લાગે તડકો? જો વાડીઓમાં કામ ચાલે, વાવાઝોડા પછી બધા સ્લેબ પડે મકાન કરે ગઈશ. તમે છૂટી ગયા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને હવે જોઈએ રીંગણા બીંગણા છે કે નહીં. આમ જો રાવણો કેટલો મસ્ત લીલો છમ થઈ ગયો. બધાય ઝાડ હજી તો ચૈત્ર મહિનો આવ્યો નથી ત્યાં વન વળી ગયા. અને આ જો રીંગણી છે તો ખરા. રીંગણીમાં ઉતારવાના છે રીંગણા. રીંગણા ઉતારવા તો બહુ ભાવે રીંગણાનું શાક. આ પર્સને અહીં મૂકી દો. વાડીઓમાં ક્યાંય પર્સ હોય આ બે જ મળશે કે હું? હા અહીંયા રેવા દે. જોડે વાડી આવે ને એટલી મજા આવી જાય. ઓહો, એક રીંગણું નથી, કોઈ કાંઈ રહેવા ન દે, શાકભાજી કે કાંઈ. જશું કંઈક કે ચાલો ત્યાં જઈએ આપણે. બહુ લોંગ ટાઈમે હું આજ વાડી આવી છું. જો કેળાની લૂમ આવી ગઈ છે. કેળા હજી પાક્યા નથી, પડી ગઈ. ઓય પપ્પા, આ કેળ કઈ રીતે ભાંગી ગઈ? જો આખી કેળ ભાંગી ગઈ છે. અહીંયાથી આવેલા છે, અહીંયા એક છે કેળ. તો ગાઈસ સફેદ ડુંગળી છે. જો જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી કેટલી બધી, બહુ ઝાઝી બધી. જો કેવી દેખાય છે. સફેદ સફેદ. મહેનતે સરસ મજાનો ફાલ છે. કારણ કે ડુંગળીના એક્સપોર્ટ હોય ને એ ડુંગળી વાવે એટલે એમાં કંઈ ઘટે જ નહીં. તો ગાઈસ હવે અહીં સુધી આવી છું તો થોડુંક ચક્કર મારી લઉં. કારણ કે ઘરનું કામ કરીને ઓલરેડી આપણે થાકી જ ગયા હોય, કંઈ ચાલવાની જરૂર પડતી નથી. પણ હવે એમાં એવું છે કે હું વાડી આવીને તો સામે બધા બેઠા બેઠા બધા જેન્ટ્સ લોકો બેઠા છે અને જસુ ને બધા વાતો કરે છે. તો મને એમ થયું કે હું વાડીમાં એક લટાર મારી લઉં,
પછી એમ કહેશે હાલો જવું છે, એટલે આપણે ઓન ધ વે થઈ જશું. અને બહુ મજા આવે છે વાડી આવવાની. તો જો આ ચાલવા માટે એટલો રસ્તો રાખ્યો છે. બધી જગ્યાએ એટલો ગેપ છે ના, બધી જગ્યાએ નથી, આ એક જ જગ્યાએ. ઓ ગયા ડુંગળી જો ડિઝાઇન કેટલી મસ્ત બધી પડી ગઈ છે, ચોરસ છે ને, એક નંબર. આમ સારું થઈ ગયું છે બધું. અને અહીંયા આવા ખાળિયા કર્યા છે. એ ગાજર જો ખેંચીને સુકાઈ ગયા. ભગવાન, પગ દુખે જ ને, પગના દુખાવા બધાને બહુ થઈ ગયા છે. તો પગ દુખે એટલે બહુ ચલાતું નથી કાંઈ. વાળ એકદમ ભીના છે ને, કોરા થઈ જાય વાડીમાં. સરસ. આ ઝાડવા તો રસ્તામાં આવે તો કોઈ બાપા નો ખેંચાય, આપણું કામ જ નહીં. બહુ લાંબા સમય આવ્યા ને આમ અલગ લાગે છે મને વાડી, કંઈક જુદી. હાલો હવે જશું ને કહીએ આપણે ઘરે જવું છે. અને અમે હમણાં પીપળવા ગયા હતા, થોડું કામ હતું, એ કામ પતાવી અને પછી મેં કીધું વાડીએ જાય ને. અવાજ બહુ બેસી ગયો છે, 5-7 દિવસથી બોલાતું નથી. તોય પરાણે જો વિડીયો ચાલુ કર્યો. વિડીયો તો મેં બનાવવું જ પડે, વિડીયો બનાવ્યા વગર નથી હાલતું. પણ તોય રેગ્યુલર કામ નથી થતું આપણાથી કંઈ. આ જો પોપૈયામાંથી બહુ જસું લઈ આવ્યા કાલે, મસ્ત પીળા. તો જો અહીંયા બેસી ગઈ, પછી થાકી ગઈ ને તો અહીંયા મેં બેસી જાઉં થોડીક વાર, પૂરો ખાઈ લઈએ. અને બધા આમ બેઠા છે તો પછી મારે શું કામ છે. જો કેવી જગ્યાએ બેસી ગઈ છું એકલી. આ બધા પાણા ને બાણા ને એવું બધું પડ્યું છે. ડુંગળી આ એમને ધોરિયામાં થઈ હોય ને બધી. તો આંબામાં હવે જોઈ કેરી આ વખતે રહી જ નથી, બોલો ખમ્મા. તો આ વર્ષે આપણે કેરી બિલકુલ ખાવાની નથી ગાઈસ. આંબામાં એક પણ કેરી નથી રહી, કારણ કે અહીંયા કોઈ દિવસ કેરી ન તોડાય. હજી નહીં આવે, બોલો કલાકથી ઊભી છું. હવે જશું ને આવું હોય ને ત્યારે આવશે, આપણે ચાલતા થઈ જાય, બેસાડી દેશે મને. કેરી કંઈ તોડવી નથી, જો કેરીનો ફાલ જ નથી. કેવી ટચુકડી છે જો. કોઈ રહેવા ન દીધી આ વખતે આંબામાં. કેરી અમારા આંબામાં બધાય તોડી ગયા, નહીં તો કેટલી જ કેરી હોય. બધા દાડિયાને દપાડિયાને રહેવા ન દે, વાડી આવે કે નહીં એટલે. અને ખાવા ચીજ હોય એટલે ખાય, પણ આંબામાં રહે તો સારું, સિઝનનું ફળ ખાવા થાય. તો ચાલો આપણે પેદલ યાત્રા ચાલુ કરી દીધી છે. નાળિયેરી મસ્ત થઈ ગયો, લીલી છમ, કેટલી બધી લગાડી છે. ઉનાળામાં જ વાડી ગમે, બોલો પછી ન ગમે. શિયાળામાં ગમે, એક ચોમાસામાં ન ગમે. એ ગારો વાડીમાં, એ જીવડા
કેટલી મોટી મોટી થઈ ગઈ છે, થઈ ગઈ ને. છોકરાઓ હવે આવી રીતે વાડીનું ધ્યાન રાખે જ સારું. મહેનત કરવી પડે જમીનમાં તો. કેટલું બધું ચાલીને આગળ આવી ગઈ ને તોય હજી ગાડી લઈને આવતા નથી. જેટલો હલાય એટલો હાલવા માંડીએ, બીજું શું. અહીંયા ડુંગળી જ છે જો, કેટલી બધી સફેદ ડુંગળી બહુ બધાય વાવી છે. જ્યાં હોય અહીંયા સફેદ સફેદ. મેં કીધું ઓન વાઈ ગયો કે શું થયું, આવશે હવે આવું હોય તો. પછી ઘરે મોડું થાય. મારા હાથમાં જો બહેણી છે, પછી તો ઘી લેવાનું હતું ને એટલે. તો હું તમને સરસ મજાના ફૂલ બતાવું ને, તમે તો જોયા જ હશે. જો સૂર્યમુખી અત્યારે ઊંધા પડી જાય હોય એવા છે. સૂર્યમુખીના બી અમે પેલા બહુ ખાતા. થોડાક છોડવા નાખ્યા હોય એટલે હોય. આ બાજુ બહુ મોટા મોટા ખીલા છે ને. બહુ શો આવે છો પણ આ રસ્તો એમ કે શેઢા હાટુથી ભાઈ કપાઈ મરે, આને શેઢો કહેવાય. જો આ બધા રસ્તાના શેઢા. ફોન કરવો પડ્યો, બોલો. હવે ગાડી આવશે. હવે અહીંયાથી ટર્ન વળી જાય અમારે. આ ગોરસ આમલી જ લાગે છે. બલિયા હનુમાનજી મહારાજ જો સામે લીમડો છે ને એની નીચે છે હનુમાન દાદાનું મંદિર. અને હવે આવે છે આપણી ગાડી. ગાડી આવે ત્યાં આપણે ચાલવા માંડીએ. જેટલું ચલાય ને એટલું. ઇવનિંગ વોક કહેવાય. જો બહુ મોડું થઈ ગયું ગાઈસ, આટલું બધું નહોતું બેસવાનું. આવી ઓય બાપા રે બાપા બાપા બાપા. ધીમે હલાવવી પડશે.